જય માતાજી, જય શ્રી રામ. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આ બધા મિત્રો આવી ગયા છે આ વ્લોગ ઉતારવા. આપણે ક્યાં જવાનું છે વ્લોગ ઉતારવા? આપણે વ્લોગ બનાવવા આગળ મંદિરે જવાનું છે મિત્રો. આ છે હેન્જલનો ડેમ અને ઓલા પણ છે પવન સિક્યુ, તો કે બધી મારી જ છે. અને આ ડેમ માં બધો ફરતો છે ઈ મારો જ છે મિત્રો. હા, હા, બધું આ બટુકભાઈ કોન્ટેક્ટ છે બધો. પવન સખીનો કોન્ટેક્ટ બધો એની પાસે છે. આ બધા મિત્રો, આ રાજ ઠાકોર, માતાજી મિત્રો. હા, બધા આવી ગયા છે. આ અમારે ઈશાન ભત્રીજો. હા, તો આને તમે ઓળખતા જશો. આને તો માતાજી બધા મિત્રો ને. તો મિત્રો આપણે હવે મંદિરે જઈને તમને બધું દેખાડશું. આગળ ખોડિયારમાંના મંદિરે જ આવી છે, પછી કાળકામાનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, એવું છે. આગળ રસ્તામાં તમને દેખાડવી છે કાંઈ હોય, અને પછી અહીંયા મંદિરે જઈને તમને બતાવીશું. એટલે આ જો આ નજારો, આ વાહે ઓલું ફાર્મ હાઉસ દેખાય ને મિત્રો, જો તમને ઝૂમ કરીને દેખાડું. જો અહીંયા એ બાજુ જવાનું છે મિત્રો. એ ઉડી છે ને, એ ફાર્મ હાઉસ જેવું છે, ત્યાં જવાનું છે એ બાજુ. તો મિત્રો હવે અમે નીકળ્યા છીએ. હવે રસ્તામાં જુઓ, તો મિત્રો હવે ત્યાં જઈને આગળ તમને બતાવું. મિત્રો આ મંદિરે આવી ગયા છે. તો આ રોનક, આ મિથુનભાઈ આવી ગયા છે. મિત્રો અમે અત્યારે મંદિરે આવી ગયા છીએ. આને હવે આ મિથુન નો કરંટ લાગી ગયો મિત્રો એને. તો અમે હવે મંદિરે તમને દર્શન કરાવી મિત્રો. તો બન્યા રહીજો બ્લોગમાં. તો પાણી ભર્યું છે. જો મિત્રો આ મંદિર છે. જય ભોળિયાનાથ. ભોળિયાનાથ નું મંદિર છે ને, કે હનુમાન દાદા નું મંદિર છે? ખોડિયારમાં છે. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. મિત્રો દર્શન કરી લેજો. ખોડિયારમાં છે આ. જો મિત્રો આ મંદિરનો પાછલો ભાગ, આ નદી છે, આ જંગલ જેવું છે. હા જો મિત્રો, આ ચાલુ નદી છે મિત્રો. પાણી હાલ્યું જાય છે. કેમ બટુક? જો ને મંદિર જ છે આજુબાજુ બધું. મિત્રો આશ્રમે બાપુ હશે ને તો કાંઈ વ્લોગ બનશે નહીં. હે મિત્રો, આશ્રમે બાપુ હશે ને તો કાંઈ વ્લોગ બનશે નહીં. થોડુંક અહીંયા બીજા મંદિરે બની જાય એ. કેમ કે કેમ બટો કે બોલતા નથી ને બાપુ? કેમ કે મિત્રો પહેલેથી બોલતા નથી મિત્રો. કારણ કે એટલે આમ બોલી તો કે પણ મિત્રો પહેલેથી નથી બોલતા. એને એવું શું કહેવાય, વ્રત લીધેલું. હા, એવું વ્રત લીધેલું છે કે નો બોલે એમ. પહેલેથી ઘણા વર્ષો થઈ ગયા મિત્રો કે બોલતા નથી, ખાલી સેવાન ભક્તિ કરે છે. તો એટલે મિત્રો આમાં છે ને, અમે ત્યાં અંદર જઈને કઈ એમ દેખાડશું નહીં, ખાલી મૂંગો વિડીયો રહે તો રેખશું. આ તમને બીજા મંદિરના બધા દર્શન કરાવીશું. તો વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો આ મૂંગો વિડીયો બનશે એટલે છે ને બન્યા રહીજો. પેલા અહીં દર્શન કરાવી દે કાળકામાં. જા મંદિર કહેતો હતો કાળકામાં. જો મિત્રો આ કાળકામાં મંદિર છે, તો જોઈ લેજો મિત્રો, દર્શન કરી લેજો કાળકામાં. જો જય કાળકામાં. મિત્રો આ બાપુનો આશ્રમ છે, નાગગીરી બાપુનો. તો આ એનો આશ્રમ બતાવો. એ અહીં રહે છે, અંદર છે, પણ એ આરામ કરે છે. તેને કાંઈ ડિસ્ટર્બ નથી કરવા. જો મિત્રો આ ઓવડી છે. કેમ બધું નાગગીરી બાપુનો આશ્રમ છે મિત્રો.
કોઈ દી બોલતા નથી કાં પણ આજ બોલ્યા છે મિત્રો અમે બધા દર્શન કર્યા હમ. જો કે ત્યાંનો આપણે ઉતાર્યું નથી કારણ કે હા. બાપુ થોડાક આમ આપણે બીક લાગે કે કાંઈ કહે આમ ઉતારવામાં એટલે મિત્રો ઉતાર્યું નથી. બાપુ અંદર બેઠા છે તો વ્લોગમાં બિના રહીજો. હજી એક આગળ મંદિર છે તમને એ દેખાડવી આગળ, તો વ્લોગમાં બિના રહીજો. આ જો મિત્રો, તો મિત્રો આ બતાવીએ. આ મિત્રો ત્રીજું મંદિર છે મિત્રો. અહીંયા એટલામાં કેટલા મંદિર છે કાંઈ ખબર જ નથી. આ ત્રીજું મંદિર છે. કોનું છે બેટા? ખોડિયારમાંનું મંદિર છે. હા છે. ખોડિયારમાંનું છે. અંદર દર્શન કરાવો. જો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે, તો મિત્રો દર્શન કરી લેજો. જો મિત્રો મિથુનની ભક્તિ કરવા બેસી ગયા છે. જય માતાજી બધાને, જય ખોડિયારમાં. તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો સેંજળ ધામને આંગણે. હા, એટલામાં કેટલા મિથુન મંદિર છે? હા, ઘણાય મંદિર છે. એટલામાં આમ સારો કરી મંદિર જ છે. 4-5 મંદિર છે, ઘણાય મંદિર છે. તો મિત્રો આ દર્શન કરવા બી આવજો. બહુ મજા આવે એવું છે, કેમ કે અહીંયા આમ જંગલ જેવું છે. આમાં સિંહની એવી બીક આવે, સિંહની જનાવરની એવી બીક છે. તો એમ તો આવ્યા છે માતાજી નામ લઈને આ દર્શન કરવા અને આ વિડીયો બનાવવા, વ્લોગ બનાવવા આવ્યા છે. તો મિત્રો બન્યા રહીજો. હમણાં હજી અહીંયા કંઈક હમણાં આગળ જઈ તો બતાવી. મિત્રો જો આ નદી આવ્યા છે, એ નદીએ થોડુંક બતાવી. જો મિત્રો જંગલમાં ગાઢ જંગલ હો, ત્યાં જવાનું. હાર્દિક જો વ્લોગ ઉતારે મિત્રો. વ્લોગ છે, વ્લોગ ટકરા ગયે દેખો મિત્રો. હા મિત્રો આ વ્લોગ થી વ્લોગ ટકરાઈ ગયા છે. આ જો આ નદી ને આ નદી જો આ મિત્રો જો મિત્રો આ જંગલ જ છે મિત્રો. એટલે હવે મિત્રો છે ને હવે વ્લોગનો એન્ડ કરવી છે, કેમ કે હવે કાંઈ છે નહીં દેખાડવા જેવું. આ જંગલ છે ફૂલ, અને હવે અહીંથી અમે કીકુ મારીને ઘર બેતા થવાના છે. હા, તો મિત્રો હવે આ વ્લોગનો એન્ડ કરવી છે. જય માતાજી, જય શ્રી રામ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. આવું તમને બતાવતા રહીશું, મંદિરો ને બધે ધામમાં જતા રહીશું. એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.